આજે 8મી ડિસેમ્બર 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. तुम ही एक आधारा, मेरे तो तुम ही एक आधारा. नाव के काग की गति भई मोरी, जहाँ देखो वहाँ जल निधि खारा. तुम ही एक आधारा, मेरे तो तुम ही एक आधारा. શાસ્ત્રો અને મહાપુરુષો કહે છે કે કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય એની કલમ દ્વારા લખાયેલા શબ્દો ઉપરથી થાય છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય એની વાણી ઉપરથી થાય છે, એના વર્તન ઉપરથી થાય છે. ભલે મુક્તાનંદ સ્વામી પાંચ ભૌતિક શરીર દ્વારા વર્તમાન સમયમાં આપણી વચ્ચે ન હોય, પણ એમણે પોતાની કલમ દ્વારા હજારોની સંખ્યામાં જે પદોની રચના કરી છે, એ ભજન કહો, પદ કહો, કીર્તન કહો, કાવ્ય કહો, એમાંનો એક એક શબ્દ મુક્તાનંદ સ્વામીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામીને આ શબ્દોથી સમજવાનો પ્રયત્ન કરીએ. મહારાજના સમયની અંદર આવા સંતો હતા જેની કલમ દ્વારા હજારો પદોની રચના થઈ છે, સાહિત્ય સર્જન થયું છે, ગ્રંથોના નિર્માણ થયા છે, લાખો લોકોના જીવનનું પરિવર્તન થયું છે. જે નિયમ ધર્મમાં શૂરા પૂરા પંચ વર્તમાન યુક્ત જીવન, આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા, કોઈ માર કરતો આવતો હોય અને જોનારને મનમાં એમ થાય કે હમણાં એક ઘાન બે કટકા કરશે, એવી ક્રોધાયમાન વ્યક્તિ પણ જ્યારે મુક્તાનંદ સ્વામીના દર્શન કરે, ચાર આંખો ભેગી થાય, એ વ્યક્તિ ગરીબ ગાય જેવી બની જાય, એનો ક્રોધ માત્ર શમી જાય. આવા સંતો અને લાખો હરિભક્તો જેને ભગવાન તરીકે માનતા હતા, ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હતા, ભજન અને ભક્તિ કરતા હતા, એ મહારાજ કેવા હશે? કાર્ય ઉપરથી કારણનું આપણને જ્ઞાન થાય. 52 મણનો ભાલો રાણા પ્રતાપનો જોતાની સાથે આપણને યાદ આવે કે જે ભાલાનું વજન 52 મણ છે, એનો ઉપાડનારો કેટલો તાકાતવાન, સુરવીર અને બળવાન હશે. મુક્તાનંદ સ્વામીના શબ્દો, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી. ખારા સમુદ્રની અંદર ષઢ ઉપર બેઠેલા કાગડાની જે ગતિ થાય, એવી ગતિ મુક્તાનંદ સ્વામી કહે છે મારી છે. જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં જલનિધિ ખારા. બંગલો હોય, સત્તા હોય, સંપત્તિ હોય, સોના હીરા મોતી માણેક હોય, એ બધું મુક્તાનંદ સ્વામીના માટે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા હતા. ખારા સમુદ્રના પાણીની ઉપમા આપી
એ પીવાના કામમાં પણ ન આવે. નાશવંતપણાનું જગતમાં જે અસુખ છે, દુઃખ દેવાવાળું જે ભ્રામક સુખ છે, એનું જ્ઞાન મુક્તાનંદ સ્વામીને થયું છે. અને એની અંદરથી મુક્તિ મેળવવાનો, સંસાર સાગર તરવાનો, નિર્વાસનિક થવાનો, ભગવાનના ધામ સુધી પહોંચવાનો એક જ આરો હોય તો ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ. એ ષડનો ત્યાગ કરતો હતો કાગડો. જ્યાં સુધી પોતાની પાંખમાં બળ હતું ત્યાં સુધી ચારે બાજુ ઉડે. ઘણું બધું ઉડ્યા પછી એને સમજાવ્યું કે મારી શારીરિક કોઈ શક્તિ, તાકાત નથી કે ઉડતો ઉડતો સામા કિનારે પહોંચી શકું. મુક્તાનંદ સ્વામી આપણને એમ સમજાવવા માગે છે, તમે ક્યારેય પણ જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ તમે તમારા સાધનાના બળનો વિચાર ન કરતા, એનો અહંકાર ન કરતા, સાધનાને પ્રધાન ન માનતા. સાધ્ય સુધી પહોંચવા માટે સાધનની જરૂર નથી, શરણાગતિની જરૂર છે, અનન્ય ભાવની જરૂર છે. બહુધા સાધક સમુદાય સાધનાના કુંડાળામાંથી બહાર નીકળી શકતો નથી. એને આનંદ તો આવે છે, પરંતુ સાધના કર્યાનો આનંદ આવે છે, તપ કર્યાનો આનંદ આવે છે, શાસ્ત્રનો અધ્યાય અને અધ્યયન કર્યાનો આનંદ આવે છે, યાત્રા કરવાનો આનંદ આવે છે, માળા, પ્રદક્ષિણા, દંડવત કરવાનો આનંદ આવે છે. પણ હું જેની માળા કરું છું એવા ભગવાન સ્વામિનારાયણ, એનો અતિ અપાર મહિમા છે. અને એને રાજી કરવા માટે, એને પામવા માટે, આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર માટે આ સાધના છે. આવી પ્રકારનું માણસ ભાન ભૂલી જતો હોય છે અને એના સાધનાના માર્ગની અંદર સાધના પ્રધાન થાય છે, સાધ્ય ગૌણ થઈ જાય છે. ઉત્તમ કુળમાં જન્મ પામ્યા હોય, વિદ્વતા હોય, સદ્ગુણો હોય, આધ્યાત્મિકતા હોય, એનો એના હૈયામાં, દિલ દિમાગની અંદર ખૂણામાં ક્યાંક ને ક્યાંક અહંકારનો કોટો ફૂટે છે. સાધનાનું બળ મૂકી દો. સાધન તો સૌભરી આદિકના કેવા, તો પણ નિર્વાસનિક નથી થઈ શક્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોના શબ્દો યાદ કરો. જેણે 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપશ્ચર્યા કરી, એ કામને બાળી શક્યા નથી, વાસના મુક્ત થઈ શક્યા નથી. નિર્વાસનિક થવા માટે આપણા યોગ અને ક્ષેમનું વહન ક્યારે થશે? જ્યારે ભગવાનના ચરણ કમળની ઉપાસના કરીશું ત્યારે. નાવ કે કાગ કી ગતિ ભોઈ મોરી. આ નાવ, મહારાજે નાવને ઉપાસનાનું મહત્વ આપ્યું છે, ઉપાસનાની ઉપમા આપી છે. કોઈ બળિયો માણસ હોય, નદી તરવી હોય તો તરી જાય, પરંતુ સમુદ્ર તરવો હોય તો જેને તરતા આવડતું હોય કે ન તરતા આવડતું હોય, એ બધાને વહાણની, નાવની, સ્ટીમરની જરૂર પડે છે. આત્મનિષ્ઠાવાળો કદાચ સુખ દુઃખના દ્વંદ્વોથી પર થઈ શકે, પરંતુ નિર્વાસનિક થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર કરવા માટે, ભગવાનની ચરણમાં સેવામાં બેસવા માટે ઉપાસનાની જરૂર છે.
એનું અતિશય મહત્વ મહારાજે બતાવ્યું છે. નાવ કે કા